પ્રભુમાં પ્રેમીઓ કાર આપીએ છીએ જેમાં શીખી પ્રભુની સ્તુતિ નવા વર્ષની નવી શરૂઆત આપણે કરી ચૂક્યા છીએ અને પ્રભુએ આપણને સંભાળ્યા જૂના વર્ષમાં તેમજ નવા વર્ષમાં પણ પ્રભુ સંભાળે માટે પ્રભુ પાસે આપણે પ્રાર્થના કરવાની છે। પ્રભુના વચનમાં બીજી કરંથીઓ અને 5મો અધ્યાય અને તેની 17મી કલમમાં લખેલું છે કે મનુષ્ય તો નવી ઉત્પત્તિ છે અને સર્વો જૂનું જતું રહ્યું છે અને જુઓ હું નવું કરું છું। પ્રભુ આપણા જીવનમાં જૂનો વરસ લઈ ગયા અને ફરીને નવો વરસ આપણા જીવનમાં લાયા માટે પ્રભુનો પુષ્કળ આભાર માનવાનો છે। નવા વર્ષની અંદર પ્રભુ આપણી તમામ જરૂરિયાતો પૂરી પાડે, તમામ આપણી ચિંતા, આપણા કોઈ પણ માંગણીઓ છે એ પ્રભુ પૂરી પાડે માટે નવા વર્ષની અંદર પ્રભુ પાસે આપણે માંગણી કરતું રહેવાનું છે। ગત વર્ષની અંદર જે પણ ખોટ પડી હશે તે પ્રભુ આ વર્ષની અંદર તમ સર્વોને પૂરી કરી આપશે એવી હું પ્રભુ પાસે આશા રાખું છું અને અમે તમારા માટે પ્રાર્થના કરીએ છીએ કે તમામ જરૂરિયાત પ્રભુ તમારી પૂરી પાડે, બીમારી મટાડે, હરેક પરિસ્થિતિ તમારી બદલાય અને પ્રભુમાં તમે વધતા રહો એવી અમે શુભકામનાઓ પાઠવીએ છીએ અને આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ। ધન્યવાદ મસીહ યેશુ, સ્તુતિ કરીએ છીએ આ સમય માટે અમારા ઈશ્વર 2025નો આ બીજો દિવસ પ્રભુ અમારા જીવનની અંદર આપ્યો માટે તારો આભાર માનીએ। ગયા વર્ષની તમામ જરૂરિયાતો ના અમારા જીવનમાં પૂરી થઈ હશે, મારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનના જીવનમાં કદાચિત ગયા વર્ષમાં કોઈ પણ ખોટ પડી હશે તે પ્રભુ આ વર્ષમાં તમે પૂરી કરજો, બીમારી હશે તો તમે મટાડજો અને નવા વર્ષમાં નવો આશીષ, નવો શાંતિ, નવી ઉન્નતિમાં અને આત્મામાં બળવાન થવાને માટે હરેકને તમે મદદ કરજો। આખો દિવસ સંભાળ્યા તેવી રીતના આખો રાત્રભર સંભાળજો, મીઠી ગળ નિંદ્રા આપજો, એક એક વ્યક્તિને તમે સંભાળજો, ઢોઢા ખેતીવાડી મહેનત મજૂરી તેમાં નોકરી ધંધાની અંદર તમે હરેકને તમે યશ આપજો પ્રભુ। અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છામાં તમે ચલાવજો અને દોરાવજો અને પ્રભુ બાળકો છે એમને તમે આશીર્વાદિત કરજો। આ નવા વર્ષમાં પ્રભુજી એક એક બાળકને તમે સારી બુદ્ધિ, સારી જ્ઞાન, સારું ડહાપણા પૂરું પાડજો, બધાના જીવનોમાં તમે હર્ષ આનંદ લાવજો પ્રભુજી। અમારા ઈશ્વર નવા વર્ષને વેલકમ કરતા અમે જેવા છે તેવા અમે તમારા હાથની અંદર સ્વાધીન થઈ જઈએ છીએ, એક એક કુટુંબને પણ અમે તમારા હાથની અંદર સ્વાધીન કરીએ છીએ, એમનું જીવન, એમનું પરિવાર, એમનું સર્વસ્વ અમે તમારા હાથની અંદર સ્વાધીન કરતા ઉદ્ધાર કરતા પ્રભુ યેશુ મસીહ તારા નામથી માંગીએ છીએ બાપ, આમીન। જય મસીહ કી। જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં। કંઈ પણ પ્રાર્થનાને વિનંતી હશે તે પણ કમેન્ટ બોક્સમાં લખશો, સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ।